આ પોતાનું આમનું મકાન કહેવાનું આ પોતે કહે છે કે અમારે આજ સુધી હું ક્યારેય નથી બોલ્યો કેમ કે હેરાન થયો છું એટલે ભાઈ તમે હેરાન થયા, તમારી રજૂઆત લાભીની છે, સાચી રજૂઆત છે, ખોટી રજૂઆત નથી. તમારા ગટરનો પ્રશ્ન જે છે એનું સોલ્યુશન ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂતકાળમાં પણ લાવી છે અને ભવિષ્યમાં પણ એ લાવશે. અમે તમારે ત્યાં આવીને તમારી ભાજપ આવશે ને તો અમે તમારે ત્યાં આવશું. હક છે અમે આ કામ કરાવવા માટે આવશું. તમારે અમારે કામ પ્રાયોરિટીમાં લેવડાઈશું. પહેલી પ્રાયોરિટીમાં જે 5 વર્ષો તમે આયા એનો જવાબ આપો. તમે આ પબ્લિકને એનો જવાબ આપો. રોજ આવું છું. પછી તમે જવાબ આપો. રોજ આવતા હોય જવાબ આપો. તમારે બોલાવો પડે. હવે આપણે શું કરવાનું પબ્લિક પડી છે. આજની તારીખમાં ખોટું નહીં ચાલે. ખોટું કોઈનું નહીં ચાલે. મારી જવાબદારી કહું છું કે આ જે બી કોર્પોરેટરો આપણા ચૂંટાઈને આવવાના છે બરાબર, ભારતીય જનતા પાર્ટીના બરાબર છે, તમારા મતથી તમે જ લાવવાના છો. તમે પરિવાર છો, પરિવાર જ લાવવાનો છે અને એ લોકોને પહેલી પ્રાયોરિટીનું કામ આપણે આ કરાવડાય. મારા મુકેશભાઈની જે રજૂઆત છે હું તમને કહું છું, મારે એક તો પાણીની લાઈન, એક ગટરની લાઈન, અહીંયા મંદિરથી ત્યાં રોડ સુધી મને આરસીસી રોડ, આ 3 કામ મારા છે. બધે ચારે બાજુ બોર્ડ છે. અમારે આ સોસાયટીના બોર્ડ નથી આવ્યા. બોર્ડમાં પેલા કરોડો રૂપિયા થાય છે. બોર્ડ નથી સોસાયટીનું.